નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ખટંબા પ્રાથમિક શાળા અહીં ધોરણ 1 થી 5ના બાળકો ભણે છે। ધોરણ 1 થી 5ના બાળકોની સંખ્યા 49 જેટલી છે અને આ 49 બાળકોને ભણાવવા માટે ફક્ત એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે। આટલા બધા બાળકો માટે એક જ શિક્ષકની નિમણૂક કરવી એ કેટલું યોગ્ય ગણાય? જો કે આ મામલે શિક્ષકને વાત કરવામાં આવી તો તેમણે એમ જ જવાબ આપ્યો કે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક અહીં નિમણૂક કરવામાં આવે, વધારે શિક્ષકોની જરૂરિયાત છે તે અંગે રજૂઆત પણ કરી છે અને માંગ પણ કરી છે। તેમ છતાંય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકો ફાળવવામાં નથી આવતા। આ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। વધુ માહિતી ખટંબા ગામના સરપંચે આપી છે। શિક્ષણ આપવા માટે ઇનામો આપણા જે છે હવે તેનામાં મૂકી દઈએ, બરાબર છે। અને બાલવાટિકાથી ધોરણ 5 સુધીનો ચાલે છે। અહીંયા તો કેટલા વિદ્યાર્થીઓ આપણી પાસે? 49 વિદ્યાર્થીઓ છે। આ 49 વિદ્યાર્થીઓની વચ્ચે કેટલા શિક્ષકો છે? 2 શિક્ષકો છે। તો તમને લાગે છે કે 2 શિક્ષકો આટલા વિદ્યાર્થીઓને ભણાય છે? આમાં એવું છે કે એક આચાર્ય અને એક શિક્ષક છે। શું મેડમ શું માનો છો કે આ જેવા સારું કહેવાય કે શિક્ષકોની ઘટક છે? આમાં તો કેવું કે નિયમ જ છે કે 60 ઉપર સંખ્યા હોય તો ત્રીજો શિક્ષક મળે, એવો અમારો ગવર્મેન્ટ નિયમ છે। તો એટલે એક શિક્ષક એક આચાર્ય અને એક શિક્ષક। એક શિક્ષક કેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકતા હોય? હવે અત્યારે તો અમારે સ્માર્ટ ટીવી આવી છે, એનો ઉપયોગ કરીએ અને બીજા ધોરણવાળાને ભણાવીએ અને બીજા ધોરણવાળા છોકરાઓ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરે, બીજા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં કરાવીએ। મેડમ આપ માનો છો કે તમને ખરેખર શિક્ષકોની ઘટ છે ત્યારે? હા, એક શિક્ષક મળે તો સારું એમ। શું નામ આપનું? મધુબેન। આ ખટંબા ગામમાં જે સ્કૂલ પહેલાં જર્જરિતને 6 વર્ષથી હું આની પાછળ પડેલો, મને બાય ચાયની કરતા હતા અને હમણાં બનાવી છે તો 2 જ ઓરડા બનાવેલા છે અને 2 ઓરડાની અંદર 1 થી 5 ધોરણ અને એક જ શિક્ષક છે અને એ શિક્ષકને વારંવાર જે સરકારી ગવર્મેન્ટના જે કામ બીઓલો જે ચુનાવના કામ હાલવામાં આવે છે એમાં પછી અમારા બાળકો શું બનશે? અમારા બાળકો જે ભણતા નથી એનું કારણ એ જ છે કે જે સરકારી સ્કૂલો છે એ સરકારી સ્કૂલોને એવા બધા નિયમો આપ્યા છે જે શિક્ષણ સમિતિએ, આ વડોદરા શિક્ષણ સમિતિમાં આવે છે આ સ્કૂલ, તો વડોદરા શિક્ષણ સમિતિ એવા નિયમો આપ્યા છે કે એક તમે સંખ્યા પ્રાઇવેટ સ્કૂલોની અંદર એવું હોય છે કે સંખ્યા ના હોય તોય મકાન બની જાય છે અને એમાં સંખ્યા પછી મકાન બને તો શિક્ષકો બી વધારે હોય, વિદ્યા સહાયક બી વધારે હોય, એટલે ત્યાંના બાળકો ભણે છે અને અહીંના બાળકો એક જ શિક્ષક હોય અને એક શિક્ષક ભણાવે શું અને એને પાછા બધા ઇલેક્શનના કામ આલવામાં આવે એટલે બિલકુલ ભણાવતા નથી। 1 થી 5 ધોરણના જે બાળકો હોય છે એ 1 થી 5 ધોરણ જ ભણી શકે છે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એમને સરકારને શિક્ષણ સમિતિને ભણાવવા જ નથી, એટલે આ રીતનું એમના નિયમો જ ખરાબ છે। હવે ધારો કે શિક્ષક એક હોય અને એ ભણાવે તો મેં તો કહું છું કે શિક્ષક એક હોય તો બીજા વિદ્યા સહાયક આપે, એમને વિદ્યા સહાયક આપે તો અહીંયા આગળ બાળકોને ભણતર મળે, સારું ભણતર મળે અને અમારા બાળકો સારું બને। એના માટે હું આજે અહીંયા આગળ તમને આ મીડિયાના માધ્યમથી હું તમને આજે આપું છું નિવેદન। એટલે લગભગ મેં તો એવું વિચાર્યું છે કે ભાઈ બીજા 2, 3, 4 ઓરડા અમને આપે
અને 1 થી 8 ધોરણ સુધીની અમારી સ્કૂલ બને અને એવું કોઈ નિયમ ના લાવે. જ્યારે મકાન બને એટલે સારું શિક્ષણ હશે તો મળવાનું જ છે, ભણતર મળશે જ અને અમને અમારી સંખ્યા વધવાની જ છે. એટલે અમને સારું શિક્ષણ જોઈએ, સારું જોઈએ, સરસ જોઈએ અને અમને શિક્ષક ના હોય તો વિદ્યા સહાયક આપે, એ મારી માંગણી છે. શું નામ આપણું? હું ખટંબા સરપંચ કમલેશસિંહ વાળંદ.